હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજે સવારે હું વોક પર નથી ગઈ કારણ કે વરસાદ જેવું પણ હતું અને હું પીરિયડ્સમાં પણ છું તો નથી ગઈ. તો મેં કીધું કોફી લઈને ઘરે વોક કરી લઉં. તો ક્યારની ઘરે જ વોક કરું છું. હવે તાંડવી ઉઠે તો ખબર પડે કે આજનો શેડ્યુલ શું ખાય છે. એને નાસ્તામાં શું ખાવું છે તો એ રીતે બનાવું. જો આ મેડમની સવાર પડી ગઈ અને એના બધા જ ચંપલ બહાર કાઢી લીધા. જો એના 2 જોડી ચંપલ ગોઠવવા માટે મારા બધા ચંપલ બહાર કાઢી દીધા. અહીંયા ચંપલ કાઢ્યા કોણે? શું મમ્મી? કોણે ચંપલ કાઢ્યા બધા બહાર? તો ગોઠવશે કોણ? કેમ મમ્મી? ગોઠવો. જા ગોઠવો બધા ચંપલ અંદર. અહીં કઈથી મંકી આવે? દાનુબેનને શું ખાવું છે? શીરો. દાનુને શીરો ખાવો છે તો અત્યારે શીરો બનાવું છું. ઘઉંના લોટનો ગોળનો પાવડર નાખીને. મેં ઘી ગરમ કર્યું છે અને 1 વાડકી ઘઉંનો લોટ લીધો છે કારણ કે એના પપ્પા પણ ખાશે અને ગોળનો પાવડર. એટલે આપણે આ ઘઉંનો લોટ શેકી લઈશું. જો શેકાઈ ગયો છે અને શેકાઈ ગયા પછી મેં ગોળનો પાવડર એડ કરી લીધો છે. હવે હું એમાં પાણી એડ કરીશ અને થોડો મેં ડ્રાયફ્રૂટનો પાવડર પણ એડ કર્યો છે. દીક્ષિત તારા વિશે દરેક સવાલના જવાબ એની જોડે છે. બન્યો દાનુ? કહી દે મસ્ત સરસ. અમે લોકો ઘરે આવી ગયા છે જમીને અને અમારા જે આ ફ્લેટના ઓનર છે ને ઓનરની ત્યાંથી તેલુગુ કેરીનું અથાણું આવ્યું છે. હું તમારે બતાવું. હા જો આ તેલુગુ છે કેરીનું અથાણું. બહુ જ ફાઇન છે ટેસ્ટમાં. ईश्वर की शपथ लेता हूँ कि मैं ईडी द्वारा स्थापित અમારા જે મકાન માલિક છે ને એમને થેપલા બહુ ભાવે છે. તો એમને મને કીધું હતું કે હિરાલી થેપલા મોકલજે. તો મેં રાતના જમવામાં થેપલા જ બનાવ્યા હતા અને એમને મોકલા પણ હતા. અમે લોકો જમી લીધું છે. હું પરવારી ગઈ છું. પરવારીનું હમણાં જ જરા કાઢી પડી. થોડીક વાર મેચ જોઈશું ઇન્ડિયા પાકિસ્તાન. એ પતે એટલે પછી સૂઈ જઈશું. તો ગાઈઝ આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય.